પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના બાળકોને વીરો અને શહીદોના ફોટાના સ્ટીકર આપવામાં આવ્યા। પરિવાર ફાઉન્ડેશન વડોદરામાં સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે। તે અંતર્ગત આજે સવારે પંડિત રવિશંકર મહારાજ શાળા ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે ગોત્રી ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા તથા શિક્ષણ સમિતિના સભ્ય શ્રી કિરણભાઈ સાળુંકે, નિતલ કુમાર ગાંધી, પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ તથા વિસ્તારના કાઉન્સિલરશ્રીઓની ખાસ ઉપસ્થિતિમાં પુસ્તકો તથા નોટબુક પર નામ, વિષય તથા ધોરણ લખવા માટે વીરો તથા શહીદોના ફોટાવાળા સ્ટીકરના નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેથી વિદ્યાર્થીઓ આપણા વીરો તથા શહીદો વિશે જાણે તથા તેઓને આપણો ઇતિહાસ યાદ રહે। વડોદરા શહેરમાં પરિવાર ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ પ્રકારની સામાજિક સુવિધાઓ ઉત્પન્ન કરવામાં આવે છે। એક નાની અમસ્તી પહેલ છે, પણ એનું મહત્ત્વ ઘણું મોટું છે કે નાના નાના બાળકો પોતાની ચોપડીઓ હોય કે નોટબુક હોય એના પર કાર્ટૂનના ચિત્ર લગાવીને લગાવવાની જગ્યાએ શહીદોના અને ભારતની સંસ્કૃતિના લોકોના ફોટા લગાવીને એક નવી આગવી પહેલ છે। હું એ લોકોની આજે સેવાનું બિરદાવું છું અને બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા દેશના આઝાદ વીરો વિશે જ્ઞાન મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે। એ બદલ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા 15 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે। એ અંતર્ગત આજે ચંદ્રમૌલેશ્વર મંદિર ખાતે પંડિત રવિશંકર મહારાજ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શહીદો તથા વીરોના નામ, વિષય જે નોટબુક પર લગાવવાના છે એના સ્ટીકરો નિઃશુલ્ક વિતરણ કરવાના છે। નોર્મલી માર્કેટમાં મળતા હોય છે સ્ટીકરો, એમાં ડોરેમોન, સુપરમેન એવા જે કાર્ટૂન કાલ્પનિક પાત્રોના સ્ટીકરો લગાવે એના કરતાં બાળકો શહીદોના, આપણા વીરોના સ્ટીકરો લગાવે, એના વિશે જાણે, જેનાથી આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ વિશે એ લોકોને જ્ઞાન મળે અને આપણો ઇતિહાસ એ લોકોને યાદ રહે, એ માટેનો આ એક અમારો પ્રયત્ન છે। આજે અમે આ સ્ટીકર શિક્ષણ સમિતિ વડોદરાના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા તથા અમારા સભ્ય શિક્ષણ સમિતિના શ્રી સાળુંકેજીના ઉપસ્થિતિમાં આજે અમે નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ।